નમસ્કાર મિત્રો, તો આજે હું તમને જીવંતિકા વ્રત કથા વિશે જણાવીશ. તો પ્રાચીન કાળમાં શીલભદ્ર નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી, પણ તેમને એક વાતનું જ દુઃખ હતું. તેમને શેર માટેની ખોટ હતી. એમને એક પણ સંતાન ન હતું. તેથી રાણીબા ચિતામાં સુકાતા જતા અને તેમને મન સંસારમાં પણ સુખ ઝેર જેવા લાગ્યા હતા. એક દિવસની વાત છે. રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટસે નિહાળી રહી હતી. એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી, એટલે કે ગામના કોઈને સુવા વળાવે તો સૌ તેને બોલાવતા હતા. દાસી ઘણી સમજુ હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. તેણે રાણીને કહ્યું, રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંઝ્યા મેળું હંમેશા માટે દૂર થઈ જશે. રાણી બોલી, જલ્દી બતાવ મને. દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, સાંભળો રાણીજી, ગામના એક બ્રાહ્મણીને 3જો મહિનો જઈ રહ્યો છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે પણ સગર્ભા છો અને મા બનવાના છો. બસ ત્યારબાદથી બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ. દાસીની આ વાત સાંભળીને રાણીને પહેલાં ખચવાટ અનુભવ્યો, પણ દાસીને તેમને કહ્યું, તમે બીશો નહીં, કોઈને કાંઈ કાનોકાન ખબર નહીં પડે. બાળક મળવાની લાલસામાં રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી. જોત જોતામાં 6 મહિના વીતી ગયા. એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસીએ બધાની રજા લઈ રવાના થઈ. થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકીને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળકને સોંપી દીધું. રાણી તો ખુશ થઈ ગઈ. ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાલા પ્રગટે. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે બાળકની સાચીમાં બ્રહ્માણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થઈ જવાથી તે રડે છે અને ટળવળે છે. ત્યારબાદ બ્રાહ્મણી જીવંતિકાનું વ્રત શરૂ કરે છે. તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈને ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું. શીલસેન મોટો થવા લાગ્યો. એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ પણ મરણ પામ્યા અને શીલસેન રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ. થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી નીકળ્યો. રસ્તામાં એણે એક વણિકના ઘરે ઉતારો રાખ્યો. આ વાણિયાને 6 બાળકો થયા અને વારાફરતી 6ઠ્ઠા દિવસે મરણ પામ્યા. આજે વણિકના ઘેર 7મા પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વિધાતા વણિકના પુત્રનો લેખ લખવા આવ્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે ના તેના લેખ લખવા આવી છું. દેવીમાં વિધાતાએ કહ્યું. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, બહેન, લેખમાં શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળકે કાલે સવારે મરણ પામશે. આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો. છેવટ વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોઈ
તો એ ગદગદ થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે આ બધું જ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે. શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શીલસેને હા પાડી. ત્યાંથી એ ઘણા દિવસ ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ શીલસેનના અચરજનો પાર ન રહ્યો. તેણે પંડિતને આનું કારણ પૂછ્યું, પણ પંડિતોએ કોઈને કોઈ જવાબ આપી શક્યું નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો લાગ્યો હતો. એને પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવ્યા શીલસેન પોતાના ગામે આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શીલસેન બરાબર 1 વર્ષ પહેલાં વાણિયાના ઘેર આવ્યો હતો અને રાતવાસ રહ્યો હતો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો અને 6 દિવસ થયા હતા. રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માતા જીવંતિકાએ તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માતાને પૂછ્યું, મા, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે શીલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો. મા જીવંતિકાએ કહ્યું, દેવી વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાના ઘેર છું. જ્યાં સુધી વાણિયાના ઘેર મારો વાસ હોય છે ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે કહી વિધાતા જતા રહ્યા. આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો કે એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એને માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે. બીજે જ દિવસે શીલસેન રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. ઘણા જ દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, મા, તમે કોઈ વ્રત કરો છો? બેટા, હું કોઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગી મા નથી. પોતાની માને શોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શીલસેનના આજ્ઞા કરીને નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડી વારોએ અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એ પીળા વસ્ત્ર નહીં પહેરવાનું કહે છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એને તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી. શીલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શીલસેનના મોંમાં પડી. આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શીલસેનની માતા છે. ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શીલસેને પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શીલસેન વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. હે મા જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને સુખ સંપત્તિ આપજો. જય માતાજી.